હવે ભણવા માટે પણ બાળકોને ઉપવાસ પર બેસવું પડ્યું। બાળકોને ભણવા માટે પણ ક્લાસ નથી, ક્લાસરૂમમાં રિનોવેશન પણ કરેલું નથી। આવા કાળા તડકાના, આવા કાળા તપેલા, આવા પતરાઓમાં બાળકોને બેસાડીને ભણવા માટે છે। અમે અમારી સ્કૂલ માટે બેઠા છે, અમે 4-5 દિવસ આવી છે, તોય તમને કઈ ન્યાય નથી દેતા, કઈ અમને તડકામાં બેહાડે છે, કોઈને કઈ થઈ ગયું તો હું જવાબ આપશું। શાળાઓમાં વેકેશન ખુલતા બાળકો ફરી અભ્યાસ કરવામાં જ ઉતરાઈ જાય છે, પરંતુ સુરતના વિદ્યાર્થીઓ ભણવાની બદલે હાથમાં વિવિધ બેનર સાથે વિરોધ કરવા મજબૂર બન્યા છે। હવે ભણવા માટે પણ બાળકોને ઉપવાસ પર બેસવું પડ્યું। વાત કંઈક એમ છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા શાળા સ્થળાંતર નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। શાળા નંબર 354 અંગ્રેજી માધ્યમના 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક અન્ય શાળા નંબર 309 ખાતે ખસેડવાના નિર્ણયને લઈને સમગ્ર વિસ્તાર ગરમાયો છે। આ વિવાદ વચ્ચે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકેલા અને વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધેલા દ્રશ્યો જુઓ।